હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ લારી પર મળે તેવી રગડા પેટીસની રેસીપી। તો ગરમા ગરમ રગડો, ક્રિસ્પી પેટીસ અને ચટપટી ચટણીઓનું કોમ્બિનેશન થાય એટલે દરેકને રગડા પેટીસ ખાવાનું મન થઈ જાય। તો એકદમ લારી પર મળે તેવી રગડા પેટીસ બનાવવા માટે રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને કટ કર્યા વગર અંત સુધી અવશ્ય જોજો। રેસીપી સારી લાગે તો આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો। તો ચલો એકદમ લારી પર મળે તેવી રગડા પેટીસ બનાવવાનું શરૂ કરીએ। એકદમ લારી પર મળે તેવી રગડા પેટીસ બનાવવા માટે સૌથી પહેલાં મેં 100 ગ્રામ જેટલા સૂકા પીળા વટાણાને ઓવરનાઇટ પાણીમાં પલાળીને રાખ્યા હતા। તમે જોઈ શકો છો પાણીમાં પલાળવાના કારણે વટાણા સરસ ફૂલી ગયા છે। જો તમારે ઝડપથી વટાણાને પલાળવા હોય તો હુંફાળા ગરમ પાણીમાં તેને 2 થી 3 કલાક માટે પલાળીને પણ લઈ શકો છો। હવે વટાણાનું પાણી નિતારી લઈશું અને તેને પ્રેશર કુકરમાં લઈ લઈશું। હવે આપણે તેમાં એક મીડિયમ સાઇઝનું નાનું બટાકું સમારીને ઉમેરીશું, જે આપણા રગડાને સરસ બાઇન્ડિંગ આપશે। જરૂર મુજબ પાણી ઉમેરી દઈશું। તો અહીં આપણે 1 કપ વટાણા લીધા હોય તો 2 કપ જેટલું પાણી લેવાનું છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ને અડધી ચમચી જેટલી હળદર લઈશું। હવે હળદર ઉમેર્યા બાદ આપણે હાથની મદદથી બધું સરસ મિક્સ કરી લઈશું। બધું આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ગેસની હાઈ ફ્લેમ પર લગભગ 5 થી 6 વિસલ થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું। હવે 5 થી 6 વિસલ કર્યા બાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરને ઠંડુ થવા દઈશું। ત્યાં સુધીમાં આપણે ટિક્કી બનાવવા માટેની પ્રોસેસ જોઈએ, જેના માટે એક બાઉલમાં 250 ગ્રામ જેટલા બાફેલા બટેટા આ રીતે હાથેથી રફલી સ્મેશ કરીને ઉમેરીશું। તો મેં 250 ગ્રામ જેટલા બટેટાને વરાળે બાફી ઠંડા કર્યા બાદ આ રીતે છોલીને રાખ્યા હતા। હવે તેમાં એક મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું, સાથે મીઠું સ્વાદ પ્રમાણે અને 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું। એક મોટી ચમચી ચાટ મસાલો ઉમેરીશું અને હાથની મદદથી બધું સરસ રીતે મિક્સ કરી ડો ફોર્મમાં આવે ત્યાં સુધી તેને મિક્સ કરી લઈશું। હવે આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે બાઇન્ડિંગ માટે તેમાં ચોખાનો લોટ ઉમેરીશું। અહીંયા મેં 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેર્યો છે। તમે ચોખાના લોટને બદલે 2 થી 3 મોટી ચમચી પૌવાને ક્રશ કરીને તેનો પાવડર પણ ઉમેરી શકો છો। હવે તમે જોઈ શકો છો ડો ફોર્મમાં આપણું મિશ્રણ આવી ગયું છે। બંને હાથને તેલથી ગ્રીસ કરી લઈશું અને થોડું બટેટાનું મિશ્રણ લઈ આ રીતે ગોળ શેપ આપી આપણે તેને પેટીસનો શેપ આપી દઈશું। તો આ રીતે આપણે તેને પેટીસનો શેપ આપવાનો છે। તો તમે જોઈ શકો છો સરસ બાઇન્ડિંગ આવવાના કારણે આપણી પેટીસ સરસ તૈયાર થઈ ગઈ છે। તો સેમ પ્રોસેસને ફોલો કરી બાકીની બધી પેટીસ તૈયાર કરીએ। હવે તમે જોઈ શકો છો મેં સેમ પ્રોસેસને ફોલો કરી બાકીની બધી પેટીસ તૈયાર કરી છે। તેના પર આપણે 3 મોટી ચમચી કોર્નફ્લોર સ્પ્રિંકલ કરીશું અને ત્યારબાદ બધી પેટીસને કોર્નફ્લોરથી આ રીતે કોટ કરી લઈશું। તો પેટીસને આ રીતે કોર્નફ્લોરથી કોટ કરવાના કારણે જ્યારે પણ આપણે પેટીસ ઘીમાં સેલો ફ્રાય કરીશું ત્યારે તેનું ઉપરનું પણ એકદમ ક્રિસ્પી તૈયાર થશે। હવે બધી પેટીસને કોર્નફ્લોરથી કોટ કર્યા બાદ તેને પ્લેટમાં લઈ લઈશું અને આ પેટીસને આપણે 10 મિનિટનો રેસ્ટ આપીશું, જેના કારણે શું થશે કે ઉપરનું જે પડ છે કોર્નફ્લોરનું એ સરસ પેટીસ સાથે સેટ થઈ જશે। તો આને આપણે 10 મિનિટનો રેસ્ટ આપીએ। આ જ્યાં સુધી રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે રગડો બનાવવા માટેની આગળની પ્રોસેસ જોઈએ। તો હવે તમે જોઈ શકો છો પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું છે અને આપણો રગડો સરસ કૂક થઈ ગયો છે। હવે તેને એક વાર મિક્સ કરીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો વટાણા અને બટેટા સરસ બફાય અને રગડો તૈયાર થઈ ગયો છે। હવે આ રગડાને વઘારવા માટે આપણે એક કઢાઈની અંદર 2 મોટી ચમચી સિંગ તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં એક મોટી ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેને થોડું સાંતળી લઈશું। આ રીતે થોડું સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેની અંદર મસાલા કરીશું, જેમાં સૌથી પહેલાં આપણે લઈશું 5 ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર, તેને સરસ મિક્સ કરી લઈશું। હવે હળદરને લાલ મરચું થોડું કૂક થાય એટલે આપણે તેમાં બનાવેલો રગડો એડ કરી દઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરી આપણે રગડાની કન્સિસ્ટન્સી સેટ કરી લઈશું। ત્યારબાદ આપણે તેને સરસ મિક્સ કરી લેવાનું છે અને આ રીતે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે તેને થોડું આપણે પાવભાજી સ્મેશરથી સ્મેશ કરી લઈશું, જેનાથી આપણો રગડો એકદમ ઘટ તૈયાર થશે। હવે આ રીતે બધું સ્મેશ કર્યા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અહીંયા મને મીઠું થોડું ઓછું લાગ્યું એટલે મેં ઉમેર્યું છે। ત્યારબાદ તેની અંદર આપણે એક મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી ગેસની હાઈ ફ્લેમ પર રગડાને આ રીતે ઉકળવા દઈશું। તો હવે તમે જોઈ શકો છો કે ગેસની હાઈ ફ્લેમ પર રગડો ઉકળીને સરસ સેટ થઈ ગયો છે। તો આપણે છેલ્લે તેમાં એક નાની ચમચી ગરમ મસાલો ઉમેરીશું અને 1 ચમચી ધાણા ઉમેરીશું। બંનેને રગડામાં સરસ મિક્સ કરી લઈશું। તો જોઈ શકો છો તમે કે એકદમ લારી પર મળે તેવો રગડો તૈયાર થઈ ગયો છે। તો રગડાની કન્સિસ્ટન્સી આટલી પતલી રાખવાની, જેમ ઠંડો થશે તેમ બધું ઘટ થશે। હવે તૈયાર થયેલા રગડાને એક તરફ રાખીએ અને આપણે જે પેટીસને રેસ્ટ કરવા માટે રાખી હતી તેને જોઈએ તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો પેટીસ પર કોર્નફ્લોરનું સરસ કોટિંગ થઈ ગયું છે। હવે પેટીસને સેલો ફ્રાય કરવા માટે એક મોટી તવી પર 3 થી 4 મોટી ચમચી ઘી લઈશું। હવે ઘીને આપણે આ રીતે તવી પર સ્પ્રેડ કરી દઈશું, જેનાથી જ્યારે આપણે પેટીસને સેલો ફ્રાય કરીશું ત્યારે પેટીસ તવી સાથે ચોંટશે નહીં। તો હવે ઘીને તવી પર સ્પ્રેડ કર્યા બાદ આપણે જે પેટીસ તૈયાર કરી હતી તે પેટીસને આ રીતે તવી પર રાખી દઈશું અને ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર આ પેટીસ એક તરફથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને કૂક કરવાની છે।
તો થોડી વારે આ રીતે આપણે તેને ફેરવતા રહીશું અને એક તરફથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને મીડિયમ ફ્લેમ પર કૂક કરીએ. હવે લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે પેટીસની સાઈડ ચેન્જ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો પેટીસ એક તરફથી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો બધી પેટીસની સાઈડ ચેન્જ કરી ગેસની મીડિયમ ફ્લેમ પર આ પેટીસને આપણે બીજી તરફ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. હવે લગભગ 2 થી 3 મિનિટ પછી આપણે પેટીસની સાઈડ ચેન્જ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો પેટીસ બીજી તરફથી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે. તો આપણી બધી પેટીસ કૂક થઈને તૈયાર છે અને રગડો પણ આપણો કૂક થઈને તૈયાર છે. તો રગડા પેટીસને આપણે એસેમ્બલ કરીએ. જેના માટે સૌથી પહેલાં પ્લેટમાં આપણે રગડો લઈશું અને રગડા પર આપણે જે પેટીસ તૈયાર કરીને રાખી હતી તેને એડ કરી દઈશું. હવે પેટીસ ઉમેર્યા બાદ આપણે તેની પર ફરીથી રગડો એડ કરવાનો છે. તો તમને રગડો જેટલો જોઈતો હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. હવે રગડો ઉમેર્યા બાદ તેની પર આપણે ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરીશું અને ત્યારબાદ તેને આપણે દાડમના દાણાથી ગાર્નિશ કરીશું. હવે તેના પર આપણે ખજૂર આંબલીની ચટણી ઉમેરીશું. અહીંયા તમને જેટલું ચટપટું જોઈએ એ પ્રમાણે તમે ચટણીઓ લઈ શકો છો. ત્યારબાદ ગ્રીન ચટણી ઉમેરીશું અને તીખું તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે લસણની ચટણી એડ કરી શકો છો. હવે લીલા ધાણા અને નાયલોન સેવથી રગડા પેટીસને ગાર્નિશ કરીશું. તો અહીંયા મેં જે 3 ચટણી ઉપયોગમાં લીધી છે તેની મેં વિડીયો ચેનલ પર પોસ્ટ કરેલી છે, જેની લિંક તમને વિડીયોના એન્ડ સ્ક્રીન અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ગરમા ગરમ રગડા સાથે ખાવાની મજા પડે તેવી રગડા પેટીસ તૈયાર થઈ ગઈ છે. આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી તો પ્લીઝ આને લાઈક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.